નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ. અમારી વિશેષ રજૂઆત સીધું ને સટ સાથે. હું છું જિજ્ઞાસા. હું છું આપની સાથે વિક્રમ. અને સીધું ને સટમાં આજે વાત કરવી છે સ્થાનિક સ્વરાજ્યના જંગની. હવે ગણતરીના દિવસો બાકી છે અને પછી 26 તારીખે ચૂંટણી યોજાવાની છે, એટલે અત્યારે જોરશોરથી તમામ રાજકીય પક્ષો પ્રચારમાં વ્યસ્ત છે. જ્યાં એક તરફ ઉમેદવારી પત્રો પરત ખેંચી લીધા પછી જે આંકડો સામે આવ્યો છે તે પ્રમાણે લગભગ 10,000થી વધુ બેઠકો પર ચૂંટણી થવાની હતી, એમાંથી 700 બેઠકો બિનહરીફ થઈ ચૂકી છે. અને આ પછી હવે તમામ રાજકીય પક્ષો છે અત્યારે પ્રચારમાં વ્યસ્ત છે. ભારતીય જનતા પાર્ટીએ જેમ 40 જેટલા સ્ટાર પ્રચારકો મેદાનમાં ઉતાર્યા છે. બધા જ અત્યારે પોતપોતાના અલગ અલગ વિસ્તારોમાં પ્રચાર માટે વ્યસ્ત જોવા મળી રહ્યા છે. બીજી તરફ કોંગ્રેસ તરફથી પણ પ્રચાર કરવામાં આવી રહ્યો છે અને આ વખતે જીતના દાવા થઈ રહ્યા છે. પરંતુ આ ચૂંટણીમાં ઘણું બધું બદલાયું છે. 2021 પછી પરિસ્થિતિ બદલાઈ છે અને આ વખતે જનતા કોંગ્રેસ પર વિશ્વાસ મૂકશે. ત્રાસી ગયેલી મોંઘવારી અને ભ્રષ્ટાચારથી ત્રસ્ત થયેલી આ વખતે ગુજરાતની જનતા કોંગ્રેસ પર ભરોસો મૂકશે એવો આશાવાદ કોંગ્રેસ તરફથી સેવામાં આવી રહ્યો છે. જોકે ભારતીય જનતા પાર્ટી છેલ્લા 5 વર્ષમાં કરેલા વિકાસના કામો લોકો વચ્ચે લઈ જઈ રહ્યા છે અને પ્રજાનો વિશ્વાસ જીતવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. વિકાસના વેગ સાથે ભારતીય જનતા પાર્ટી આગળ વધશે તેમ જણાવવામાં આવી રહ્યું છે. ત્યારે સૌથી પહેલા વાત કરીશું, આજે વાવ થરાદ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પહોંચ્યા હતા. મહિલાઓ સાથે સંવાદ અને મહિલા જાગૃતિ અને સંવાદ કાર્યક્રમ તેમણે યોજ્યો હતો. ખાસ તો જે 33% અનામતની આપણે છેલ્લા 3 દિવસથી જોરશોરથી ચર્ચા થઈ રહી છે, બિલ ગઈકાલે પાસ નથી થઈ શક્યું, એને જ લઈને આડે હાથ વિપક્ષને લીધું હતું, કારણ કે મહિલા વિરોધી માનસિકતા પણ તેમણે ગણાવી હતી. બિલકુલ, ભૂપેન્દ્રભાઈ દ્વારા કહેવામાં આવ્યું હતું, સીએમ દ્વારા કહેવામાં આવ્યું હતું કે બહેનો સામે કોઈ પડે તો તેનો ખાત્મો થઈ જાય છે. વિપક્ષ માત્ર ચૂંટણીમાં જ દેખાય છે, ભાજપ જનતાની સાથે રહે છે. નહેરમાં ક્ષારની સમસ્યાને લઈને સરકાર યોગ્ય નિર્ણય લેશે તેવું પણ અહીંયા નિવેદન આપ્યું હતું. સાથે જ કહ્યું કે જિલ્લાના તમામ તળાવો ભરવાની યોજનાઓની પણ અહીંયા સીએમ દ્વારા જાહેરાત કરવામાં આવી. ત્યારે સીએમએ શું કહ્યું હતું એ નિવેદન પણ સાંભળીશું. કેટલા બધા ઇલેક્શનો ગયા, કેટલા ઉમેદવારોના નામ તમારી પાસે હશે, એ કાગળિયું હશે, નામ કાઢી હોજો ક્યાં ગયા તમે અત્યારે આટલા વર્ષો, 30 વર્ષો. એનું કારણ જ છે કે એમને સેવા નથી કરવી. એમને તો સિંહાસન માટે અમારો રસ. જનજનની સેવા કરો તો પછી આપણે કહેવત છે ને, સેવા કરો તો મેવા મળે, તો આશીર્વાદ મળે, બેન દીકરીઓના આશીર્વાદ મળે તો આગળ કામ થાય. એમનેમ થોડું એમનેમ કોઈની વચમાં ઇલેક્શન ટાઈમે 10 દિવસે ભૂલો હોધીને બતાવવાની કામ તો કશું કરવાનું જ નથી. અમારી ક્યાંક ભૂલ રહી ગઈ હોય એ બતાડીને તમારી પાસે અમારા વિરુદ્ધમાં ચડાઈ શકે. અને આપણો તો માનનીય વડાપ્રધાનશ્રીનો તો કાર્ય મંત્ર જ છે, સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ. તો જ્યાં એક તરફ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આજે વાવ થરાદ ખાતે પહોંચ્યા હતા, તો નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી આજે ડાંગના આહવા ખાતે પહોંચ્યા હતા અને તેમને પણ ત્યાં ખાસ તો તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. ગણપત વસાવા સહિતના કાર્યકરો આ દરમિયાન ઉપસ્થિત હતા. કોંગ્રેસના શાસન દરમિયાન આદિવાસીઓની શું સ્થિતિ હતી અને અત્યારે કેટલી સ્થિતિ બદલાઈ છે તે અંગે એમને વાત કરી હતી. કુરિવાજો સામે આ ભૂમિ લડતી હતી, પરંતુ હવે આદિવાસી વિસ્તારોમાં પણ જે પ્રકારે ભારતીય જનતા પાર્ટીએ વિકાસના કામો કર્યા છે, પછી પાણીના પ્રશ્નો હોય, રોડ રસ્તાની સુવિધા હોય, તમામ રીતે આદિવાસી વિસ્તાર પણ અત્યારે વિકસિત થયો છે અને એ જ વાતની તમામ લોકોને આશા વિશ્વાસ પણ વ્યક્ત કરવામાં આવ્યો છે. આગામી 5 વર્ષ પણ આ જ રીતે વિકાસની ગતિને વેગ આપવામાં આવશે. ત્યારે અલગ અલગ રાજકીય પક્ષો દ્વારા જીતના દાવા કરવામાં આવી રહ્યા છે. ગણતરીના દિવસો બાકી છે, ત્યારે ડિસ્કશન પણ કરીશું. આપણી સાથે ભાજપ અને કોંગ્રેસના નેતા જોડાઈ ગયા છે. કોંગ્રેસ નેતા રત્ના વોરા આપણી સાથે જોડાયા છે. રત્નાજી, ખૂબ ખૂબ સ્વાગત છે આપનું. અને સ્ટુડિયોમાંથી આપણી સાથે ભાજપ નેતા સ્નેહલ જોશી જોડાઈ ગયા છે. સ્નેહલજી, આપનું પણ ખૂબ ખૂબ સ્વાગત છે. સ્નેહલજી, 700થી વધારે બેઠકો પહેલાથી જ બિનહરીફ થઈ ગઈ છે. હવે બાકીની બેઠકો પર 26 તારીખે જંગ ખેલાવાનો છે. જોરશોરથી પ્રચાર ચાલી રહ્યો છે, પણ
ગઈકાલે જે બિલ પાસ ન થઈ શક્યું 33% મહિલા અનામતનું, એને લઈને ભાજપે વિપક્ષને આડે હાથ લઈ રહ્યું છે. એ મુદ્દાને લઈને પણ શું તમને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોઈ ફાયદો મળવાનો છે લાગી રહ્યું છે? સૌપ્રથમ તો ભારતીય જનતા પાર્ટી જ્યારે ચૂંટણીની વાત આવે તો જનતાના લાભની વાત વિચારીને દરેક કામગીરી કરે છે. અમારો મેનિફેસ્ટો પણ તમે જોશો તો એમાં દરેક વર્ગના લોકોને, દરેક સમુદાયના લોકો માટે એક સરખા લાભ મળે એવી બધી યોજનાઓ પણ છે. એટલે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની અંદર જ્યારે મૂળભૂત જે સુવિધાઓ જે વર્ષો સુધી પ્રદાન કરવાનો જે પ્રયાસ કર્યો છે, અર્બન એરિયામાં જે સિટીઝ વધ્યા છે એની અંદર પણ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું જે પણ યોગદાન છે તે ખૂબ જ સારું છે છેલ્લા 30 વર્ષમાં. અને આ ગુજરાતની જો આપણે વાત કરીએ તો ઓવરઓલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પોઈન્ટ ઓફ વ્યૂ આપણું રાજ્ય ઘણું આગળ છે. વાત છે કે સ્વાભાવિક રીતે રાષ્ટ્રીય સ્તરે પણ જે ગતિવિધિ થતી હોય તો નાગરિકોના મનમાં એ પણ વિચાર આવે અને જ્યારે ચૂંટણી વખતે એ વોટ કરવા જાય ત્યારે સ્વાભાવિક રીતે આ બધા જ મુદ્દાનો સરવાળો થઈ અને ત્યારબાદ તે ભાઈ કે બેન નિર્ણય લેશે કે મારે આ સરકાર, આ પાર્ટીના પ્રતિનિધિને મારું પ્રતિનિધિત્વ સોંપવું છે. તો સ્વાભાવિક છે કે જ્યારે આ વખતે ગુજરાતની મહિલાઓ ઇલેક્શનના દિવસે જશે તો એમને ચોક્કસ વિચાર આવશે કે આપણા હકો માટે આપણે સારી રીતે પ્રતિનિધિત્વ કરી શકીએ એના માટે આ જે પણ આપણો ભાઈ નરેન્દ્ર મોદી જે લડાઈ લડી રહ્યો છે તો એના રસ્તામાં રોડા કોણે નાખ્યા છે. તો એ સ્વાભાવિક રીતે આપણે ગઈકાલે જોયું કે સંસદમાં વિપક્ષના લોકોએ જે પ્રકારે વાત કરી, જે પ્રકારે આ બિલને નકારી કાઢ્યું, મહિલાઓનો જે ઉત્થાન છે, મહિલાઓને સારું પ્રતિનિધિત્વ મળે, સરખી રીતે એ લોકો વધુ સારી રીતે કામ કરી શકે. પહેલાં મહિલાઓ ખાલી યોજનાના લાભ લેવા પૂરતી સીમિત હતી જે તે વખતે. ત્યારબાદ નરેન્દ્ર મોદી આવ્યા પછી ભારતીય જનતા પાર્ટીની અંદર પણ ખૂબ જ મોટા પ્રમાણમાં મહિલાઓનું નેતૃત્વ ધીરે ધીરે વધીને આજે ખૂબ સારું છે. અને અત્યારે પણ આપણે ગ્રામ પંચાયતો જોઈએ તો લગભગ 600થી વધારે છે, એની અંદર 270 જેવી બહેનો છે. આખા ભારતમાં તો 2700થી પણ વધારે બહેનો આજે ગ્રામ પંચાયતોની અંદર અલગ અલગ રાજ્યોમાં છે. તો આ મહિલાઓનું પ્રતિનિધિત્વ માટે એમને એમના જે હકો મળે વત્તા એ ડિસિઝન મેકિંગમાં આવે, એ પોલિસી મેકિંગમાં આવે અને મહિલાઓને શું જોઈએ છે એ એક મહિલા જ નક્કી કરી શકે. આપણા દેશના રાષ્ટ્રપતિથી લઈને આપણા વડાપ્રધાન ઇન્દિરા ગાંધીજી પણ મહિલા હતા અને ભારત માટે તો આ ખૂબ એક સવર્ણ વસ્તુ છે કે મહિલાઓને આ રીતનું પ્રતિનિધિત્વ મળે અને વધે. પણ અનફોર્ચ્યુનેટ પાર્ટ એ છે કે ગઈકાલે આ બિલ પસાર ના થવા દીધું, એને પોલિટિકલાઇઝ કર્યું. આદરણીય નરેન્દ્ર મોદીજીએ કહ્યું હતું કે આને કોઈ દિવસ તમે પોલિટિકલ ચશ્માથી ના જોતા, પોલિટિકલ એંગલથી ના જોતા, આ ફક્ત મહિલાઓ માટેનું બિલ છે. એટલે આ જે છે એની અસર જે છે તે ચોક્કસપણે જેને પણ કર્યું છે તેને ભોગવવી તો પડશે. પણ રત્નાજી, જે રીતે આપની પાસેથી જાણવું છે, કારણ કે આ એક મુદ્દો હતો કે જે મુદ્દો અહીંયા હવે ખૂબ જ મોટી રીતે સામે આવ્યો છે અને શું જાકારો મળશે પબ્લિકનો? તમને લાગે છે કે આ મુદ્દા પર જે રીતે મહિલાઓનો વિરોધ થઈ રહ્યો છે એ તમને ક્યાંક ને ક્યાંક સ્થાનિક સ્વરાજ્યની આ ચૂંટણીમાં અસર કરી શકે છે? રત્નાજી, રત્નાજી, અમારો અવાજ આપના સુધી પહોંચી રહ્યો છે? આપણી સાથે પ્રશાંત ગઢવી પણ જોડાઈ ગયા છે. પ્રશાંતજી પાસેથી જાણી લઈએ. પ્રશાંતજી, અત્યારની આખી જે આ સિચ્યુએશન ઊભી થઈ છે, એક બાજુ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને એક બાજુ મહિલાનો જે આ મુદ્દો હવે એક નવેસરથી શરૂ થયો છે, અહીંયા કોંગ્રેસ જે વિરોધ કરી રહ્યું છે, કોંગ્રેસે એ પસાર ન થવા દીધું. આ જે બાબતો છે, આ બાબતો કેટલી અસર કરી શકે છે આ ચૂંટણીને, બંને પક્ષની વાત કરીએ તો? મારો અવાજ આવે છે? બિલકુલ આવે છે. ઓકે. સ્થાનિક સ્વરાજની ચૂંટણી અને દેશનો કોઈ અન્ય મુદ્દો આમ જોવા જાવ તો આ બે અલગ દિશા છે. મહિલા અનામતનો મુદ્દો કદાચ પસાર થઈ જવાથી અમદાવાદના રોડ, રસ્તા કે ગટર પાણીની સમસ્યાનું સમાધાન ના આવત. એ જરૂરી છે દેશવ્યાપી, એક અલગ મુદ્દો છે. સ્થાનિક સ્વરાજના મુદ્દા અલગ છે. ગઈકાલનું એક તો સૌથી પહેલું તમે ઓવરઓલ એનાલિસિસ કરો તો તાત્કાલિક એવી શું જરૂર આવી પડી હતી કે સ્પેશિયલ સંસદનું સત્ર બોલાવી અને આ બિલ મૂકવું પડ્યું? આ બિલ મૂક્યું તો મૂકતા પહેલા શું સરકારને
એવો કોન્ફિડન્સ હતો કે આ બિલ પસાર થઈ જશે? કારણ કે એના માટે સ્પેશિયલ સત્ર બોલાવ્યું છે. તો એ બોલાવવા પાછળ બી સર્વદળીય બેઠક કે લોકોને વિશ્વાસમાં લઈ અને પછી આ બિલ મૂકવામાં આવ્યું હતું કે મૂકી અને ક્યાંક રાજકીય લાભ ખાટી જશે સત્તાધારી પક્ષ, એવી ભીતિ વિપક્ષને હતી. અને એટલા માટે વિપક્ષે તાત્કાલિક આ સ્ટેન્ડ લીધું કે અત્યાર પૂરતું આને આપણે રિજેક્ટ કરી દઈએ. જો અહીંયા પસાર થઈ જશે તો રાજકીય લાભ એમને મળી જશે. 5 રાજ્યોની ચૂંટણી છે, સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે, અને એ બધામાં કંઈક આની અસર પડશે. આમ તો 5 રાજ્યો નહીં, હવે તો 2 જ રાજ્યો બાકી રહ્યા, બાકી બધાની લગભગ તો આગળ પૂરી થઈ ગઈ છે. તો આવી પરિસ્થિતિમાં મહિલા અનામત બિલ ઉપર જ ચૂંટણીનું વોટિંગ નહોતું થવાનું, પહેલી વાત. હવે હું સ્થાનિક સ્વરાજ ઉપર આવી જાઉં તો આપ સૌ જાણો છો, અને આપ જ્યાંથી મારી સાથે ડિબેટ કરી રહ્યા છો એ જ વિસ્તારના પ્રશ્નોને લઈ અને ત્યાં તો ઘણા બધા બેનરો લાગ્યા છે, આપને પણ ખ્યાલ છે, કોર્પોરેટરોને લઈને કે ભાઈ કોર્પોરેટર ખોવાઈ ગયા છે, કામ થયા નથી, આ છે. એનો મતલબ સ્પષ્ટ છે કે સ્થાનિકો સ્થાનિક મુદ્દા પર વાત કરવા માંગે છે. 5 વર્ષ દરમિયાન કોર્પોરેટરોને ખાલી જોવા ઓળખવા નહીં, એમની વચ્ચે આવીને બેસે એ રીતે માંગી રહ્યા છે. સ્થાનિક પ્રશ્નો રોજબરોજ આ લઈને જવા પડે અને તેમ છતાં સમાધાન ના થતું હોય એનો રોષ જે બહાર આવ્યો છે, એનું સમાધાન તમે કેવી રીતે આપશો એ ચર્ચા છે. નહીં કે 33% મહિલા અનામત. આ ઠીક છે, પસાર કરવું આપણે પણ બધાનું સન્માન કરીએ છીએ. અને અત્યારે પણ મારી સાથે ચર્ચામાં ડિબેટમાં એક મહિલા છે અને આપની સાથે એન્કરમાં પણ એક મહિલા છે, એટલે ઇક્વલ સ્થાન છે. હજી પણ આનાથી વધારે મહિલાઓ પાવરફુલ બને આપણા દેશ, એ આપણે સૌ ઈચ્છીએ, પણ એનો ટાઈમ જે યોગ્ય હોવો જોઈએ. જો તમારે કરવું જ તું, 1996 થી ચાલતો મુદ્દો 2023માં પાસ થયું અને હમણાં જ 25મી માર્ચ સુધી સંસદનું સત્ર ચાલ્યું હતું, તો એ વખતે કેમ ના મૂક્યું? અને માર્ચમાં ન મૂકી અને એક્ઝેક્ટ મહિના પછી 20 દિવસ પછી સ્પેશિયલ સત્ર. અચ્છા, જો સ્પેશિયલ સત્ર આના માટે બોલાવું હતું તો આ સિવાય વિપક્ષ તરફથી ઘણા મુદ્દા આપવામાં આવ્યા હતા, જેમ કે જેપીસી ની માંગ હોય, રાફેલ વખતે ક્યાંક હમણાંની માંગ હોય, ત્યારે ક્યારેય સત્ર બોલાવવા માટે મંજૂરી નથી આપવામાં. એટલે એનો જવાબ આપણે સ્નેહલજી પાસેથી લઈએ. પણ એ પહેલા રત્નાજી આપની પાસે આવું છું કે અનેક મુદ્દાઓ સાથે તમે આ વખતે પ્રજા વચ્ચે જઈ રહ્યા છો અને કહી રહ્યા છો કે આ વખતે ચિત્ર બદલાશે, પરિણામ કોંગ્રેસ તરફી હશે. પણ જે આ એક મુદ્દો છે કે જે આખું એજન્ડા ઉભું કરી દેવામાં આવ્યો કે આ મહિલા વિરોધી માનસિકતા કોંગ્રેસ ધરાવે છે, વિપક્ષ ધરાવે છે, શું એનો ફટકો તમને કદાચ પરિણામ પર જોવા મળશે એવો ડર લાગે છે? જી નહીં, બિલકુલ ડર નથી લાગતો અને અમે ખૂબ જ કોન્ફિડન્ટ છીએ કે આ ફેરા અમે અમદાવાદ શહેરમાં તો કમસે કમ અમારું મેયર બનાવવા જઈ રહ્યા છીએ. કારણ કે અમદાવાદ શહેર સાથે સાથે સમસ્ત ગુજરાતમાં એન્ટી ઇન્કમ્બન્સીનું માહોલ છે અને જે કોર્પોરેટરો છે કે જે પણ સ્થાનિક સ્વરાજના ચૂંટાયેલા હોદ્દેદારો છે ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં અને જિલ્લા પંચાયતમાં અને તાલુકા પંચાયતમાં, તે લોકોની વચ્ચે ગયા જ નથી. અને એ લોકોએ ફક્ત ને ફક્ત એમ સમજી લીધું છે કે ભાઈ અમને તો કોણ હરાવવા વાળું છે, એટલે પ્રજાના પ્રશ્નોમાં એમને કોઈ જ રસ નથી. ફક્ત ને ફક્ત ભ્રષ્ટાચાર જ કરી રહ્યા છે. જેટલા પણ ચૂંટાયેલા છે, એ ચાહે કોર્પોરેટર હોય કે જિલ્લા પંચાયતના સભ્ય હોય કે પછી તાલુકા પંચાયતના હોય, તો અમને તો ફૂલ કોન્ફિડન્સ છે કે અમે આ ફેરા સત્તા પલટ થવાની તૈયારીમાં છીએ જ. અને સમસ્ત ગુજરાતમાં આ ટાઈપનું વાતાવરણ આપ જોઈ શકો છો. અને જ્યાં સુધી હું અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની વાત કરું તો આ પોતાનું કેમેરા લઈને નીકળી જાઓ રોડ રસ્તા ઉપર, તમને ક્યાંય એક રોડ રસ્તો સારો ને ચોખ્ખો દેખાશે નહીં. તમે અમારા વસ્તીઓમાં નીકળો, તો તમારા મોહલ્લામાં નીકળો, એરિયામાં નીકળો કે સોસાયટીઓમાં નીકળો, ત્યાં અનેકો પ્રશ્ન છે. અને વારંવાર ફરિયાદો કર્યા છતાં પણ ત્યાંના જે પણ સ્થાનિક કોર્પોરેટરો છે એ ક્યાંય ફરકતા જ નથી, મળતા નથી, જોતા નથી. આજે હું પોતાની વાત કરું કે મારી સામેથી આજે ભાજપના કોઈ પણ કોર્પોરેટર નીકળી જાય, જો અહીંયાથી હું પોતે ના ઓળખી શકું કે ભાઈ આ મારા વિસ્તારના ભાજપના કોર્પોરેટર છે, કારણ કે ક્યારેક આવ્યા જ નથી. ફક્ત મત લેવા હોય, વોટ લેવા હોય ત્યારે જ એ લોકો દેખાય છે. અને એટલા બધા એ લોકો સત્તામાં મસ્ત થઈ ગયા છે, બદમસ્ત થઈ જનતા પણ ગયા કરતી રહેતી હોય છે આવા આક્ષેપ. પણ અહીંયા સ્નેહલભાઈ આપણી પાસે આવીશ, મેયર બનાવવા સુધીનો વિશ્વાસ અહીંયા વ્યક્ત કરવામાં આવ્યો છે. સ્થાનિક મુદ્દાઓ તો છે, પણ સ્થાનિક મુદ્દાઓને આપ કઈ રીતે ડીલ કરશો? અને જે રીતે અત્યારે 700 થી વધારે જો સીટ તમે બિનહરીફ કરી લીધી હોય તો હજુ પણ 9000 થી વધારે સીટ તો છે, તો કોંગ્રેસનો વિશ્વાસ ક્યાંક આપને ડરાવી રહ્યો છે? હું તો એવું કહું છું કે આ વિશ્વાસ નથી, એરોગન્સ છે. ગઈકાલે પણ રાહુલ ગાંધીજીનું જો આપ વક્તવ્ય જુઓ તો એમને પોતાની જ વિશે બધી વાતો, પોતાના પરિવારની વાતો, ભાઈ તમે જનતાની વાત કરો,
ગામડાના ગરીબોની વાત કરો, જેને ભણવું છે એ બાળકોની વાત કરો. અને મારા જે પ્રતિપક્ષના બેન છે એમને પણ હું ખૂબ વિનમ્રતાથી કહું છું કે મેયર કોણ બનશે તમે કેવું નહીં બેન, એ જનતા નક્કી કરશે. એટલે જનતા વચ્ચે જે લોકો રહ્યા છે, જે લોકો ગયા છે, 30 વર્ષથી જેને જન સમર્થન મળ્યું છે એવી પાર્ટી ભારતીય જનતા પાર્ટી એટલે છે કે અમે જનતા વચ્ચે સુખ દુઃખમાં રહ્યા છે. અને અત્યારે પણ તમે જોશો તો છેલ્લા કેટલાય દિવસોથી અમારા કાર્યકર્તાઓ જે ચૂંટણી દરમિયાન જે રીતે બધા વચ્ચે જઈને એમના પ્રશ્નો પણ સમજવા, એમને કરેલા કામોની યાદી બતાવી, વાત કરવી, આ બધા જે અત્યારે ઇન્ટરેક્શન્સ ચાલી રહ્યા છે તેનાથી ખૂબ એક પોઝિટિવ માહોલ છે. સામે કોંગ્રેસ પાસે ઇનફ કાર્યકર્તાની પણ ઉણપ છે, ફોર્મ ભરવાવાળાની પણ ઉણપ છે. એટલે જે આપણી ડિબેટની શરૂઆતમાં કીધું કે 700 જેવી જગ્યાએ તો ફોર્મ ભરાયા નહીં, ફોર્મ જબરદસ્તી કરીને લાલચ આપીને ભરાયા તો એ લોકોને 2-4 દિવસમાં રિયલાઇઝ થઈ ગયું એટલે એ લોકોએ ફોર્મ પાછા ખેંચી લીધા. એટલે આવા માહોલમાં જ્યારે પાર્ટી હોય, પહેલાં જનતાએ વિશ્વાસ ખોયો, હવે એમનો સ્ટેજ એવો આવ્યો છે કે કાર્યકર્તાએ પણ વિશ્વાસ ખોયો છે. એટલે કોન્ફિડન્સ ને ઓવર કોન્ફિડન્સ વચ્ચે બહુ થીન લાઈન હોય છે. એટલે મારે એ જ કહેવું છે કે જે એરોગન્સ છે તે જ કદાચ જનતાને નથી પસંદ અને જનતા સર્વોપરી છે. ને અમે પણ કહીએ છીએ કે મેયર કોણ બનશે એ આપણા જનતા નક્કી કરશે અમદાવાદની, એ 26મીએ મતદાન કરીને નક્કી કરશે ને 28મીનું રિઝલ્ટ આવશે, એનું અમે પાલન કરીશું. અને મને ખાતરી છે કે જનતા ભારતીય જનતા પાર્ટીને જ આશીર્વાદ આપશે. પણ જ્યારે આક્ષેપો જ હોય જે પાર્ટી પાસે, એની પાસે કોઈ રોડમેપ ના હોય, કોઈ જાતનું વિઝન મિશનનું કોઈ ડોક્યુમેન્ટ ના હોય, કોઈ એનું નેતૃત્વ ના હોય, કોઈ ચહેરો ના હોય, અને જે મારા બહેન કહેતા હતા કે કોર્પોરેટરને ના ઓળખે, તો કદાચ કોંગ્રેસના તો કોઈ કોણ નેતા આવે છે, કોણ જાય છે એ પણ કદાચ જનતાને ખબર નથી કે ગુજરાતમાં કેટલા નેતા આવ્યા, કેટલી પ્રેસ કોન્ફરન્સ કરી, શું વાત કરી, કશી કોઈને ખબર નથી. એટલે મારે એ જ કહેવું છે કે એમની જે રીતની પદ્ધતિ છે એ એમનો અંગત વિષય છે. હું એની પર કંઈ કમેન્ટ કે ટિપ્પણી કરવા માંગતો નથી. પણ મારે ખાલી એટલું જ કહેવું છે કે જનતા છે એમને એટલે નથી સ્વીકારતી કે એ લોકો જનતામાંના એક જે બનીને રહી નથી શકતા. આ રીતે આવા ઘડીએ પડીએ સ્ટેટમેન્ટ કરવા કે અમારો આમ બની જશે, અમારો મેયર બનશે, આ બનશે. પણ ભાઈ એ જનતાને નક્કી કરવા દો. આજે મોદીજીના આવ્યા પછી એક હું મારી વાત પૂરી કરીશ અડધી મિનિટમાં કે અત્યારે મોદીજીના આવ્યા પછી મહિલાઓ જે છે, જે શ્રમિકો છે, જે ગરીબ ભાઈ બહેનો છે, એ લોકોને પણ એક જાતનો જે કોન્ફિડન્સ છે એ વધ્યો એટલે છે સરકારની અંદર કે એમના કામ થયા છે, એમના ખાતામાં ડાયરેક્ટ પૈસા જમા થાય છે કોઈ પણ જાતના ભ્રષ્ટાચાર વગર. એટલે એ લોકો જ નક્કી કરશે કે કોણ મેયર બનશે ને કોણ સત્તાની બાગડોર સંભાળશે. ઓકે, એટલે પ્રશાંતભાઈ, બંને રાજકીય પક્ષો ફૂલ કોન્ફિડન્સમાં છે. ભાજપ કહી રહ્યું છે ફરી એક વખત અમે વિજય વિશ્વાસ સાથે બહુમતીથી જીતીશું. કોંગ્રેસ કહી રહી છે કે અનેકો પ્રશ્નો વચ્ચે આ વખતે જનતા કોંગ્રેસ પર વિશ્વાસ મૂકશે. પણ એક વિશ્લેષક તરીકે તમે અત્યારનો માહોલ કેવી રીતે જોઈ રહ્યા છો? કારણ કે કાઉન્સિલરો જે ડિક્લેર થયા છે, ઉમેદવારી પત્ર ભર્યું છે, લોકોની વચ્ચે જઈ રહ્યા છે, પ્રચાર કરી રહ્યા છે, ઘણી બધી જગ્યાએથી વિરોધ આવી રહ્યો છે, બેનરો, પોસ્ટરો સોસાયટીઓની બહાર લાગેલા છે, અમારા કામ નથી થયા, અમે આ વખતે વોટિંગ નહીં કરીએ. તો આ બધું કેટલું અસર કરશે ચૂંટણીમાં? છેલ્લા 5 વર્ષમાં કેટલું બદલાયું છે ગુજરાત? હું દર વખતે કહેતો હોઉં છું કે આ બધું બહુ સહજ છે. આ બોર્ડ કોર્પોરેટરો ખોવાઈ ગયા છે, અમારા સોસાયટીમાં પ્રચાર કરવા આવવું નહીં, તેમ છતાં એ જ સોસાયટીમાંથી હાઈએસ્ટ મત સત્તાધારી પાર્ટીને મળેલા આપણે જોયેલા છે. આ બધું કેવું હોય છે, એક ઉભરો પણ હોય છે, રોષ હોય છે. હવે આ રોષને તમે કેટલી સારી રીતે, કારણ કે છેલ્લે તો જનતા ભોળી પણ છે, નિર્દોષ પણ છે, અને એટલી જ પછી સમજુ પણ છે કે અમારે વોટિંગ કેમ કરવાનું છે, કોને કરવાનું છે અને શેના માટે કરવાનું છે. સ્થાનિક મુદ્દા પણ મારા માટે જરૂરી છે, રાજ્યનો મુદ્દો પણ જરૂરી છે અને કેન્દ્રનો મુદ્દો પણ જરૂરી છે. તો શું આ બધું ખરેખર ક્યુમ્યુલેટિવલી અસર કરે છે કે કેમ? આપણે બહુ બધી રીતે અલગ અલગ વેથી જોયેલું છે. 2022માં તમે ને મેં લગભગ 50 ડિબેટ સાથે કરી હશે, જિજ્ઞાસા વિકાસ સાથે પણ મેં કરી હશે. તો તમને યાદ હશે કે શું એ 156 નો માહોલ હતો, નહોતો, તેમ છતાં મળી છે. તેની પાછળ બહુ બધા કારણ હોઈ શકે છે. એટલે એમ આ વખતે પણ રોષ ચોક્કસ છે, એન્ટી ઇન્કમ્બન્સી ચોક્કસ આવે. 20 વર્ષ કોર્પોરેશનમાં છે સરકાર અને 30 વર્ષથી રાજ્યમાં સરકાર છે. ક્યાંક અને કચાશ નહીં, ઘણી બધી ત્રુટીઓ રહી ગઈ છે. એ ત્રુટીઓને ખાળી શક્યા પણ નથી. પણ તેમ છતાં કંઈક પ્રજા એક જતું કરવાની ભાવના પણ રાખતી હોય છે, ખબર નહીં કેમ. એ જ રીતે હમણાં કોંગ્રેસની આપણે બી વાત કરી કે કોંગ્રેસે આ એક સરસ એમને તક મળી હતી કે આટલી એન્ટી ઇન્કમ્બન્સી કદાચ મેં મારી સમજણ પ્રમાણે પહેલી વાર જોઈ છે 20 વર્ષ. આટલી બધી એન્ટી ઇન્કમ્બન્સી અને આને તકની જેમ ઝડપી લેવાની હોય એ હજી સુધી ઝડપી શકી નથી. હું તમને નાનકડું ઉદાહરણ આપું. મને ખ્યાલ નથી, એટલે મારા મિત્રો કયા વિસ્તારમાંથી આવે છે, હું જે વિસ્તારમાં બેઠો છું, હું તમને કહી દઉં તો કોર્પોરેશનનો મને સરખે જ વોર્ડ લાગે છે. એમાં કોંગ્રેસના ઉમેદવાર કોણ છે એક પણ બેનર હજી સુધી આખા વિસ્તારમાં મેં જોયું નથી.
ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો લગભગ આખા વોર્ડનો રાઉન્ડ કરી ચૂક્યા છે અને હવે એ લોકો અંગત મિટિંગો કરવા માંડ્યા છે. તો મારા જ વિસ્તાર અને સરખેજ એટલે 50% એમ કહી શકાય કે મુસ્લિમ પ્રભાવિત મતદારો છે. એટલે ત્યાં કદાચ કરતા હોય, ખાલી એટલા બેલ્ટ પૂરતું તો મને ખબર નથી. આવું ઘણી બધી જગ્યાએ પશ્ચિમ અમદાવાદમાં છે. તમે જેમ કે આપણા બોડકદેવના વિડીયો આપણી સામે બહાર આવ્યા છે કે બોડકદેવમાં ભાજપના ઉમેદવારોને ઘૂસવા દીધા નથી, પણ ત્યાં કોંગ્રેસના ઉમેદવારો કયા પ્રચારમાં જઈ આવ્યા કે જ્યાં જનતાએ સામેથી એમને સ્વીકાર કર્યો હોય, અથવા તો જનતા, હવે બધું જનતા ઉપર ઢોળી દેવાતું બી નથી, એ જ રીતે તંત્ર ઉપર ઢોળી દેવાતું નથી. એમ મુદ્દા ત્યાં છે. એક જર્નીની જેમ આ 20 વર્ષ સરકારે ચલાવ્યું અમદાવાદનું શાસન, તો 20 વર્ષમાં અમદાવાદ ક્યાં પહોંચ્યું છે અને એ અમદાવાદને કંઈક સુવર્ણ અમદાવાદની દિશામાં લઈ જવા માટે જેમ બધી વાત કરી કે રોડ, રસ્તા, ગટર, સમસ્યાની દ્રષ્ટિએ તો 100 સમસ્યા હું પણ ગણાવી શકું છું. ટ્રાફિકની સમસ્યા, પ્રદૂષણની સમસ્યા, ભ્રષ્ટાચાર, કોર્પોરેશનની એક નાની વસ્તુ માટે તમારે 10 ધક્કા ખાવા પડે, અથવા ત્યાં જાવ તો માત્ર ભ્રષ્ટાચારની વાત. પ્રશાંતભાઈ, એક સવાલ આપણે આમાં પૂછવો છે. જે રીતે આપણે વાત કરી રહ્યા છીએ, વિકાસની વાત કરી રહ્યા છીએ, પણ આ વખતની ચૂંટણીમાં જે રીતે ઉમેદવારની પસંદગીમાં પણ એક નવી રીત જોવા મળી છે. ક્યાંક બંગડીવાળા જે બંગડી વેચી રહ્યા છે એમને ઉમેદવાર બનાવી દેવામાં આવ્યા છે, તો ક્યાંક સોશિયલ મીડિયા સ્ટારને ઉમેદવાર બનાવી દેવામાં આવ્યા છે. આ કેવું સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં અસર કરતું હોય છે કે પછી સ્થાનિક લેવલના મુદ્દાઓમાં અસર કરે? આ વખતે બંને પક્ષે કંઈક નવીન અખતરા કરેલા છે. એક, ભારતીય જનતા પાર્ટીને હજી પણ એવો વધુ પડતો આત્મવિશ્વાસ છે કે અમે તો જીતી જ જવાના છીએ, એટલે અમારે તો ખાલી ગોઠવણ ઉમેદવારોની કરવાની છે. તો કોઈક સમાજને સાચવી લઈએ, કોઈ એવી વ્યક્તિને આપીને લોકોને બતાવી દઈએ કે અમારી પાર્ટી આ પણ કરી શકે છે. જેમ આપણે કોઈ કાર્યાલય મંત્રીને ટિકિટ આપી છે, જે 30 વર્ષથી ચા બનાવે છે કાર્યાલયમાં, એ જ રીતે કોંગ્રેસે દેવી પૂજક સમાજમાંથી કોઈકને ટિકિટ આપી છે. તો આ બધું રાજકીય પક્ષ એક અખતરા સ્વરૂપે કરી રહ્યું છે કે આ કરવાથી ક્યાંક જનતા એવું વિચારે આનાથી જનતાને કોઈ ફરક નથી પડતો, અને વોટિંગમાં પણ કોઈ ફરક નથી આવતો. તમે સમજો, વોટિંગ જે થવાનું છે એ જ થવાનું છે. ઉપરથી દિવસે દિવસે વોટિંગ પણ વધે છે. હું તમને એનું સામાન્ય ઉદાહરણ આપું તો SIR પ્રક્રિયા આટલા વર્ષો પછી થઈ તો લોકોએ ઉમળકા ભેર SIRમાં ભાગ લીધો, ભલે વિરોધ જે કંઈ થયો હોય. હું ને તમે પણ SIRની લાઈનમાં ઉભા રહીને ફોર્મ 6, ફોર્મ 7 જમા કરાવવા ગયા હતા કે ભાઈ મારું 2002 નું ક્યાંકથી હું શોધી લાવ્યો છું, આ મતદાર યાદી મારું નામ મૂકજો. એ આખી જે પ્રક્રિયા થઈ એમાં ક્યાંક બંને પાર્ટીઓ પાસે તક હતી એ વખતે મતદારોની વચ્ચે જઈને બેસીને વાત કરવાની, કરવાની. એ તક કોણે? એટલે રત્નાજી પાસેથી એ સમજવું છે કે રત્નાજી, તમે જે પ્રશ્નો લઈને લોકોની વચ્ચે જઈ રહ્યા છો, ભ્રષ્ટાચાર, મોંઘવારી, રસ્તા, રોડ, ગટર, ટ્રાફિક, એ બધા પ્રશ્નો તમે 21માં પણ લોકોની વચ્ચે લઈને ગયા હતા. તો શું બદલાયું છે? તમે ભાજપનો ક્યાંક તમે વિરોધ થઈ રહ્યો છે દર્શાવી રહ્યા છો, પણ એનો મતલબ કોંગ્રેસ પર જનતા વિશ્વાસ મૂકશે આટલો કોન્ફિડન્સ તમને કેમ છે? આળ પણ ગયો હતો અને કોરોનાની કપરી પરિસ્થિતિમાંથી જનતા પસાર થઈ. રત્નાજીને સવાલ છે. પ્રશાંતજી, આવું છું. રત્નાજી. જી જિજ્ઞાસાબેન, આમાં પ્રશ્ન એ છે કે અમે જે મુદ્દાઓ લઈને જઈએ છીએ એ પ્રજાલક્ષી મુદ્દાઓ છે, પ્રજાને ઇફેક્ટ થાય એવા મુદ્દાઓ છે. અને તમે જે પૂછ્યું કે ભાઈ પહેલાં પણ અમે આ જ મુદ્દાઓ લઈને ગયા હતા, તો જે સ્વાભાવિક છે, જે મુદ્દાઓ પાયાના પ્રશ્નો હોય એ જ લઈને જવાય ને. અને આ તમે જાણો છો કે ભારતીય જનતા પાર્ટી કેવી રીતે ચૂંટણી જીતે છે, એને ફાવડત આવી ગઈ છે. સામ, દામ, દંડ, ભેદ, ચોરી, ચકારી બધું જ અપનાવી લે છે અને એ બધું કરીને પછી ચૂંટણી જીતે છે. તમે જોયું કે કેવી રીતે અમારા ઉમેદવારોને ડરાવીને, ધમકાવીને, એમનું અપહરણ કરાવીને એ લોકોએ ફોર્મ બધા પાછા ખેંચાવડાય. તો ક્લિયર કટ આ લોકશાહીની હત્યા થઈ રહી છે. ભારતીય જનતા પાર્ટીએ લોકશાહીને ખતમ કરવાની પોતાની જે મુહિમ છે એ ચાલુ રાખી છે. આપ જુઓ 2024 ચૂંટણીમાં શું કહેતા હતા કે અબકી બાર 400 બંને પાર્ટી એકબીજાની ઉપર આવી આ આક્ષેપ કરી જ રહી છે કે અમારા ફોર્મ ખેંચાવવા માટે ધાક ધમકીઓ આપવામાં આવી છે, કોઈ લોભ લાલચ આપવામાં આવી છે. પણ સ્નેહલભાઈ, આ જે આરોપ છે એ ઘણા સમયથી કરવામાં આવી રહ્યો છે, પણ શું આપ આ આરોપને કઈ રીતે આપ જુઓ છો? વર્ષોથી આપણે બધા કમ્પ્યુટર વાપરીએ છીએ, તો એમાં દર વખતે પેલું સોફ્ટવેર અપડેટ આવે, ફોનમાં અગર પણ આપ આવે, ઇજાજત એમાં આપો તો લોકોનું પહેલા મારી વાત આક્ષેપોનું પૂરી અપડેટ છે ને કરો. એ દર ઇલેક્શનમાં આવી જાય છે. સૌથી પહેલા EVM થી એમને શરૂઆત કરી હતી, પછી નેક્સ્ટ ઇલેક્શન્સ આવ્યા ત્યારે એ લોકો ઇલેક્શન કમિશન બાયસ કરે છે. હવે એ લોકો કહે છે કે સરકારી મશીનરી આમ કરે છે, અને હવે છેલ્લે તો એવું કહે છે કે ભારતીય જનતા પાર્ટીના લોકો આ રીતે કરે છે. એટલે એકચ્યુઅલી કેવું છે કે એક એમના જે નેતૃત્વ છે, એમના નેતા રાહુલ ગાંધીજી,
એનું 100 જેટલા તો એ ઇલેક્શન હારવાની અત્યારે એમનો સ્કોર થઈ ગયો છે ઓલમોસ્ટ. બિલકુલ. એ છતાં એ લોકો સમજ્યા વગર આ રીતે આક્ષેપો કરે છે. એટલે મને એવું લાગે છે કે ઇન્સ્ટ્રોસ્પેક્શન નામની કોઈ વસ્તુ એ લોકોના ડિક્શનરીમાં છે નહીં, એ લોકો કરતા નથી અને સામે ભાજપને આક્ષેપ કરે છે. ફોર્મ જેને પણ ખોટી રીતે ભર્યા હોય એ બધી પાર્ટીના લોકોના રદ થયા છે અને આપણે લોકશાહીમાં બધાને એ ના ગમે કે આ રીતે કોઈ ભૂલથી હ્યુમન એરરથી ફોર્મ રદ થાય, પણ અનફોર્ચ્યુનેટલી અમુક અંશે થયું છે. સાથે સાથે જે પણ લોકોએ સ્નેહલજી આપણી પાસે સમયનો અભાવ હોવાથી રત્નાજી આપની પાસેથી એન્ડિંગ કન્ક્લુઝન લઈ લઈશું. શું કહેવા માંગશો આપ? ટૂંકમાં જણાવજો, સમયનો અભાવ છે આપણી પાસે. 100% એન્ટી ઇન્કમ્બન્સી તો છે જ ને. લોકોમાં અસંતોષ છે, લોકો હેરાન છે, પરેશાન છે. આપ જુઓ છો કે ગુજરાતમાં ને અમદાવાદમાં કેટલો મોટો ભ્રષ્ટાચાર થાય છે. એક બાજુ ખોખરાનો બ્રિજ પર 40 કરોડના ખર્ચે 2017માં ખોખરાનું બ્રિજ બનાવવામાં આવે છે અને 2022માં એને બંધ કરી દેવામાં આવે છે કે ભાઈ આ મતલબ યોગ્ય નથી અને ગમે ત્યારે તૂટી પડે, અને હવે એ બ્રિજ ઉતારવા માટેનું 9 કરોડનો બીજો ખર્ચો કરવામાં આવે છે. એટલે કે એક બ્રિજ જેની કે સમય મર્યાદા ઓછામાં ઓછી 50 વર્ષ હોવી જોઈતી હતી, એ 5 વર્ષ એ બ્રિજ ના ચાલ્યો અને 50 કરોડના ખર્ચે હવે એ બ્રિજ ઉતારી દેવાની વાત થઈ રહી છે. ટૂંકમાં મારું એ જ કહેવું છે કે ભ્રષ્ટાચારમાં આ સરકાર એકદમ લિપ્ત છે. ભારતીય જનતા પાર્ટીના નાનામાં નાના કાર્યકર્તાથી લઈને ઉપર મંત્રીઓ સુધી બધા ભ્રષ્ટાચારી થઈ ગયા છે અને કમલમમાં જ્યાં સુધી કટકી ના પહોંચી ત્યાં સુધી કોઈ ભ્રષ્ટાચાર ચાલુ થતો નથી. અને પછી એની અંદર પણ તમે જોઈ શકો છો કેટલી ઘટિયા કિસ્મનું મારી વાત પૂરી થઈ નથી, મારી વાત પૂરી થઈ નથી. જે હકીકત છે એને સ્વીકારો, જે હકીકત છે એને સ્વીકારો. તમે જુઓ વડોદરામાં શું થયું, હરણી બોટ કાંડ થયો, વડોદરામાં શું થયું એ જોઈ લો, સુરતમાં શું થયું એ જોઈ લો, રાજકોટમાં ટીઆરપી ઝોનમાં શું થયું એ તમે જોઈ લો. આવા અનગિનત દાખલાઓ છે કે જેના કારણે આજે લોકોમાં હતાશા છે, નિરાશા છે અને ભારતીય જનતા પાર્ટી ફક્ત અને ફક્ત ભ્રષ્ટાચારી પાર્ટી બનીને સામે આવી છે. અત્યાર સુધી એવું કહેવામાં આવતું હતું, મારી વાત સાંભળો, કે ભારતીય જનતા પાર્ટી એક શિષ્ટવાળી પાર્ટી છે. પ્રશાંતભાઈ એક છેલ્લો સવાલ. પ્રધાનમંત્રી આજે 8.5 કલાકે સંબોધન કરવાના છે. આપણને નથી ખબર કે કયા મુદ્દા પર વાત હશે, પણ મહિલા વિરોધી મહિલા અનામત બિલ અંગે જે પાસ નથી થઈ શક્યું એ મુદ્દો રહી શકે છે. પહેલા ખડગેજી દ્વારા આપવામાં આવેલું નિવેદન, હવે આ બિલ ન પાસ થઈ શક્યું. આ બંને મુદ્દા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસ એન્ટી ઇન્કમ્બન્સીની વાત કરી રહી છે અને સ્થાનિક મુદ્દાઓની વાત કરી રહી છે. એની સામે કેટલા અસર થઈ શકે છે? મને એવું લાગે છે કે 2014 પછી એટલે 12 વર્ષમાં પહેલી વાર કોઈ એક બિલ રિજેક્ટ થયું હશે. કેટલા બિલ પસાર થયા એનો આંકડો તો નથી, પણ કદાચ પહેલું બિલ આપણા સૌના ધ્યાનમાં આવ્યું છે, રિજેક્ટ થયું હશે. એટલે આ બહુ મોટો સેટબેક કહેવાય સત્તાધારી પાર્ટી માટે કે જે બિલને લઈને લગભગ સંમતિ બધાની હતી તેમ છતાં બિલ પસાર ન થયું. હવે આ એમના માટે એક મુદ્દો મળી ગયો, કારણ કે વાત હતી મહિલાઓ માટેની. આ બિલથી ન કોઈ સમાજની વાત હતી, ન કોઈ બીજી ખાટી જવાની વાત હતી, પણ આ દેશની જ મહિલાઓ માટે હતી. તેમ છતાં નથી, એટલે ડેફિનેટલી મોદી સાહેબ આવીને એની ઉપર ચર્ચા કરશે. હું માનું છું બીજી કોઈ ચર્ચા તો છે નહીં, સિવાય ઓવરઓલ પરિપ્રેક્ષમાં કે ભારત કઈ દિશામાં જઈ રહ્યું છે અને વોરની સ્થિતિમાં ભારત ક્યાં ઊભું છે, આ બધાને ધીરે ધીરે આવરી લેશે. આ જ આજનો એજન્ડા છે એમનો. હા, સમયનો આપણી પાસે અભાવ છે એટલે સ્નેહલજી, રત્નાજી અને પ્રશાંતભાઈ અમારી સાથે ચર્ચામાં જોડાયા. ખૂબ ખૂબ આભાર આપનો. ગણતરીના માત્ર દિવસો બાકી છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને 8 થી 9 દિવસનો સમય બાકી છે અને તમામ રાજકીય પક્ષો જોરશોરથી પ્રચાર કરી રહ્યા છે. એ બીજેપી હોય, કોંગ્રેસ હોય કે અન્ય કોઈ પક્ષ હોય, તમામ લોકો જીતના દાવા કરી રહ્યા છે. પરંતુ રિઝલ્ટ શું આવે છે, પરિણામ કોના તરફી રહે છે, 28મી આપણને ખબર પડશે. ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ પણ ગુજરાતના તમામ લોકોને પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે અપીલ કરે છે. મારી વિશેષ રજૂઆતમાં અત્યારે બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.